2 વર્ષથી પાંજરે પુરાણો સિંહ અત્યારે છૂટો મુકાણો. આમ આદમી પાર્ટી અને અપક્ષની એક ઇકોઝોન બાબતે મોટી મોણપરી ગામે સભા હતી અને એની અંદર પૂર્વ MLA કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા એમાં પ્રવચન કરવા આવ્યા. પ્રવચન કરીને એવું કીધું કે મને વિસાવદર અને ભેસાણના ખેડૂતોની ચિંતા છે. વાહ સિંહ વાહ, છાઈસને રોટલું ખાઈ લઉં પણ ખળ નો ખાય. આ સિંહની જાય. તમે સિંહ કયો છો, તમે સિંહ. ખેડૂતોના ખંભે બંદૂક ફોડીને વિસાવદર ભેસાણની જનતા અત્યારે MLA વગરની છે, કોઈ ધણી વગરની જનતા છે. ખેડૂતોનું હર્ષદભાઈ એટલું પેટમાં બરતું હોય અને ખેડૂતોનું તમારે કંઈક સારું જ કરવું હોય તો ચૂંટણી થવા દો. તમે હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી, ભૂપતભાઈ ભાયાણીની જીતને તમે પડકારી, એના હિસાબે ચૂંટણી નથી થતી. 1.5 કરોડ 40 કરોડ અને 20 કરોડની સરકાર દ્વારા જે ગ્રાન્ટો આવતી હતી, એ ગ્રાન્ટો તો વિસાવદર ભેસાણની જનતાને મળતી નથી અત્યારે. તો ન્યા ખેડૂતોનું સામાન્ય પ્રજાનું તમને અહિત નથી દેખાતું. અને આ ઇકોઝોનમાં ફારીયું બાંધીને કીધા, ફારીયું પાછું બાંધ્યું. હવે આવા ફારિયા તો કેટલાય બાંધીને બધાય વિયા ગયા, ઘર ભેગીના થઈ ગયા. આને રાજનીતિ કહેવાય. આ વિસાવદર અને ભેસાણના ખેડૂતોને પબ્લિકે વિચારવું જોઈએ. આ આખી ટોળકી છે. ગોપાલભાઈએ સ્પષ્ટ વાત કરી કે ભાઈ હર્ષદભાઈના હિસાબે ભેસાણ વિસાવદરમાં ચૂંટણી નથી થતી અને તમે બધાય દોષનો ટોપલો ભૂપતભાઈ ભાયાણી ઉપર ઢોરો હોય એમ. હા બરોબર છે. એકવાર બજારમાં નીકળજો તો ખરા. ભૂપતભાઈ ભાયાણીએ કેટલા યુવાનોને ફેસબુકમાં પોસ્ટ કર્યા વગર મદદ કરી છે. તો એ સમાજ સેવા નથી, એ ખેડૂત સેવા નથી. અને આ તમારી ખેડૂત સેવા. આ નંબર હર્ષદભાઈ રીબડિયાનો છે. ભેસાણ વિસાવદરના તમામ લોકો આને ફોન કરો અને ફોન કરીને ખાલી એટલું પૂછો, ખેડૂતોનું હિત ઈચ્છતા હોય હર્ષદભાઈ તો હાઈકોર્ટમાંથી 10 દિવસની અંદર રીટ પાછી ખેંચો, નકર જન આક્રોશન વ્યવસ્થિત આંદોલન થાય. કોઈ આંદોલન નહીં કરે તો અમે આંદોલન કરશું. રીટ હાઈકોર્ટમાંથી પાછી ખેંચો. અને ભારતીય જનતા પાર્ટીને કહું છું, આવા નકલી સિંહને રાખીને તમારે શું કામ છે? તમારે શું કામ છે? અત્યારે એ ઇકોઝોનમાં આમ આદમી પાર્ટી બાજુથી બોલતા હતા અને રીટ દાખલ કરી, એમાં ભારતીય જનતા પાર્ટી બાજુથી રીટ દાખલ કરી ને એક બાજુ સરકાર બાજુથી લડે, એક બાજુ આમ આદમી બાજુથી લડે. વાહ તમારી ડબલ ડાકલી. હા ફોર્ચ્યુનરમાંથી સનનો ફાર્મર એ બધું તો કાઢી નાખ્યું કે હવે પાછું લખાવાનું. અને મનની અંદર અભરખા હોય ને કે અપક્ષમાંથી જીતી જઈશ ને કોંગ્રેસમાં ઘર વાપસી કરીશ ને ભાજપ મને ટિકિટ દે ને. ના 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 ભાઈ, ઈ પાણી વારતા હોય ને વારો. આ નકલી સિંહ અહીંયા કોઈ દી હાલશે નહીં અને હાલવાના નથી. અમે જીવી તા સુધી હાલવા દેવાના નથી. બરોબર? એટલે તમારા મનમાં કોઈ પ્રકારનો ફાંકો હોય તો કાઢી નાખવો. રીટ કેન્સલ કરો, રીટ પાછી ખેંચો. ભૂપતભાઈ ભાયાણીનું નથી વિચારવું, તમે ભેસાણ અને વિસાવદરની જનતાનું વિચારો. હર્ષદભાઈ આ નકલી ખેલ બધાય રવા દો. શું આ રવા દો? આ જૂનું થઈ ગયું. આ ખેતર ખેડી લીધું. પબ્લિક હવે જાગૃત થઈ ગઈ. ભલામાણા પબ્લિકને ખબર પડવા માંડી. 40 કરોડ રૂપિયા, તમે એમ કહેતા હતા મને 40 કરોડ રૂપિયાની ઓફર આવી મારી જ પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી. પ્રૂફ છે, પ્રૂફ છે મારી પાસે. ઉપાધિ ન કરતા, એમને જ બોલતો. તમને કોંગ્રેસ વાળા 40 કરોડ, ભલા માણા 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. આવું અમારા વિજય કાકા કહેતા હતા. પણ વિજય કાકા, તમારે બહુ આંદોલન કરવાનો શોખ છે ને? તમારે બહુ સફેદ લુગડા પહેરીને બજારમાં નીકળી પડવાનો, માથે ફારીયું બાંધીને નીકળી પડવાનો શોખ છે ને? આવો અમે તમને બાદ બનાવીએ. બાદ તમારે બાદ બનવું છે ને? અમે બાદ બનાવીએ. તમે તારે જોવો. બધાય ફોન કરો. ખેડૂતના દીકરા હોય ને, ખેડૂતના દીકરાને એકવાર તમને એમ થતું હોય ને કે ના આપણે કાંઈક કરવું જ છે, આને ફોન કરો. એને કહી ભાઈ તમે કેમ રીટ કેન્સલ ન કરી, રીટ કેમ દાખલ કરી હતી? રીટ દાખલ કરી 2 નંબરની વાત છે. પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, પછી તમે જીતને પડકારો છો ને અત્યારે તમે એમ કહેશો કે અમને રાજનીતિમાં રસ નથી. રાજનીતિમાં રસ ન હોય ને તો ભાઈ રીટ પાછી ખેંચ લ્યો.
આ તમારી વાહે એટલી પ્રજા જખ મરાવે છે હું કઈ હે? આ તમારા બાપની વિધાનસભા સમજો તમે બધાય. એટલે એ રીટ પાછી ખેંચી લ્યો, પછી તમે તારે જેટલી ખેડૂતોની સેવા કરવી હોય ને એટલી સેવા કરશો. અમે અહીંયા બેહારશું હર્ષદભાઈ. પેલા રીટ પાછી ખેંચી લ્યો, પછી આવા બધા ભૂમકા વેળા બધા ભાષણ કરજો કે ભેસાણ જુનાગઢનો રોડ આમ ને તેમને પોળો ન કરવા દીધા ને જંગલ ખાતાના અમે આમ કરતા ને જંગલ ખાતાના સાહેબોને વિધાનસભામાંથી આમ કરતા ને એ બધી વાત પછી ભાઈ. સોરી એ બધી વાત પછી. પેલા રીટ કેન્સલ કરો. એક જ મુદ્દો #અકાવો હર્ષદ રીબડિયા રીટ કેન્સલ કરે. જય જવાન.